છે અહીંયા કોમ્પ્રિહેન્શન છે બરાબર. કોમ્પ્રિહેન્શન એટલે શું થાય? વાતચીત ફકરા ઉપરથી જવાબ. હવે કોમ્પ્રિહેન્શન છે ફિશનું, ધ ફિશ. ઓકે, ફિશ એટલે શું થાય? માછલી. હવે અમે પેરેગ્રાફ વાંચીએ બે સમજી પાછું. This is a fish. શું થાય? This is a fish. આ માછલી છે. It lies in the water. તે પાણીમાં રહે છે. It lies in seas, rivers and ponds. Seas એટલે sea એટલે દરિયો, river એટલે નદી અને pond એટલે તળાવ. seas એટલે દરિયામાં, પાણીમાં, નદીઓમાં અને તળાવમાં રહે છે. There are many types of fishes. બરાબર, એ ફિશ ઘણા બધા, માછલીઓ ઘણી બધી પ્રકારની હોય છે બરાબર. ફિશ lay eggs in the water. તો માછલી તેના ઈંડાઓ પાણીમાં મૂકે છે. It swims with its fins. એટલે એ સ્વિમ્સ એટલે શું? તરે છે. કઈ રીતના તરે છે? એના ફિન્સ. ફિન્સ એટલે એના ઝાલર કહેવાય ને, આની મદદથી બરાબર. એને ઝાલર કહેવાય. એને ઝાલરની મદદથી તરે છે. સમ પીપલ ઈટ ફિશ. કેટલાક માણસો ફિશ ખાય છે. A shark is a big fish. એટલે શાર્ક છે એ કેવી છે? મોટી માછલી છે. ચલો આ ખબર પડી ગઈ. આટલું તો બરાબર. This is a fish. It lives in the water. It lives in the seas, rivers, ponds. There are many types of fish. Fish lay eggs in the water. It swims with its fins. Some people eat fish. A shark is a big fish. હવે આના ઉપરથી થોડાક સવાલો બનાવ્યા બરાબર. એ સવાલમાં તમારે ધ્યાન આપવાનું અને જવાબ આપવાનો છે. Where does the fish live? ફિશ ક્યાં રહે છે? કોની મદદ? આમાંથી શોધીને મત બનાવો. ક્યાં છે આનો વાક્યનો જવાબ પેરેગ્રાફમાં? આપણે કાલે કીધું હતું ને કે આમાં જે સવાલ હોય એની અંદરનો શબ્દ મેચ કરવાનો પેરેગ્રાફમાં હતો. આવું વાક્યનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન જો આની અંદર ક્યાં ઓપ્શન આપેલા ઊભી થઈને બોલી. આમાંથી કોઈ શબ્દ છે કે આમાં દેખાય છે? આમાંથી આવતા દેખાય. આ LIVE એવું છે. ઓકે, તો આનો આન્સર આ છે. It lives in the water. Is there only one type of fish? એનો મતલબ પ્રશ્ન પૂછ્યો કે શું એક જ પ્રકારની માછલી હોય? તેનો આન્સર તો શું આવે? નો. બરાબર. પણ બરાબર એનો આન્સર આવશે નો. કે નો there is no. તો only no there is not only one type of fish. બરાબર. આની અંદર આપણે વાક્ય જોઈશું. આમાં તો આન્સર તો નો આવશે. નો લખી દઈએ પહેલા તો. ઓકે, હવે એનો વાક્યનો આન્સર આપણે વિડિયો શોધીએ. ચલો કોણ બોલશે? વિરાટ પછી આવે. હવે આનો આન્સર શું આવશે? નો લખ્યો તો આમાં અને નો વાક્ય ક્યાં આપી છે? કઈ નંબર બોલો? 1 2 3 4 5 6 7. બીજા વિચારી કોઈ આપણને આપણી જવાબ આવડે છે. ઓકે, there are many types of fish. Is there only one type of fish? No. એટલે આનો આવશે ના. અને પછી આપણે આન્સર લખીશું there are many types of fish. એનો આન્સર આવશે. Where does the fish lay egg? Where નો મતલબ શું થાય? ક્યાં. બરાબર, કે માછલી એના ઈંડા ક્યાં મૂકે છે. ચલો બીજા જવાબો જોઈને વિચારી રાખવાના. એવું તો કહું ત્યારે પછી તમે શોધવાનું ના કરો. માછલીના ઈંડા ક્યાં મૂકે છે? તો આની અંદર વર્ડ્સ હોય ને એ શબ્દ પકડવામાં શોધવાનો. ત્રીજી લાઈનમાં કયો શબ્દ છે કે જે આની અંદર બી આવ્યો છે? બધાને આવડે? ચલો
સોલ્યુશન આગળનો આમાંથી તું ટ્રાય કરું ચાલે બોલે સાહિલ તારા તું જોઈ બોલ શું આવશે કયું વાક્ય જવાબ કયું વાક્ય લાગે છે વાંચવા Where does the fish lay egg? 1 2 3 4 5 6 चलो done right the fish lay eggs in the water એટલે પાંચ આ વાક્ય છે એનો જવાબ છે બરાબર how does the fish swim એટલે માછલી કેવી રીતે તરે છે ચલો કોણ આવડે આનો જવાબ માછલી કેવી રીતે તરે છે આની અંદરથી જવાબ છે બરાબર કોઈ એવું વિચારવાનું નથી चलो आज तो चलो ना ख्याल आवा મળે કોણ કોણ ખબર છે તમારા પેરેગ્રાફ પ્રેક્ટિસ કરવાની આપણે બીજા એકદમ સહેલા થઈ ગયા ચોથા ધોરણના પેરેગ્રાફ એવું સમજી લો So how does the fish swim? The swim આમાં શું કરવાનું જો આની અંદર આપણે આ શબ્દ જોયો બરાબર લાઈન આ મળી ગયો પછી આમાં ટાઇપ્સ વાળો હતો તો ટાઇપ્સ વાળો મળ્યો પછી આમાં કયો છે લે એક વાળો આન્સર જો લે એક મળ્યો પછી ચોથામાં શું છે સ્વિમ સ્વિમ શબ્દ છે તો આમાં સ્વિમ શબ્દ મળ્યો ખ્યાલ આવ્યો એમાં આ રીતે છે ચોથામાં ચલો which fish is big તો આની અંદર આપણે બધા નામ છે સાઈ આમાં તો છેલ્લી લાઈન બરાબર ખ્યાલ આવ્યો પેરેગ્રાફ માંથી કઈ રીતના હજુ આપણે ઈઝી છે થોડું જો ખાલી શબ્દ જોવાના આમાં લીવ છે તો અહીંયા લીવ ટાઈપ તો ટાઈપ્સ લે એક તો લેગ્સ સ્વિમ તો સ્વિમ્સ બીગ તો બીગ બરાબર એટલે એના ઉપરથી આન્સર મળે